છોટાઉદેપુરમાં ગુંજ્યો જય શ્રી પરશુરામનું નાદ। સંસદ અને ધારાસભ્ય હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। બ્રહ્મ સમાજ થયો એકત્રિત। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા સર્કલ ઉપર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા સ્થાપવામાં આવેલી આ પ્રતિમાનું અનાવરણ આજ રોજ બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને હસ્તે કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર નગરમાં આવેલ પોસ્ટ ઓફિસ પાસે ચિરંજીવી દેવ ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત આગેવાનો અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી સહિત પાલિકાના હોદ્દેદારો અને આગેવાનો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુરની ઐતિહાસિક નગરી માટે એક ખૂબ મહત્વનો દિવસ છે। ત્યારે છોટાઉદેપુર નગરની મધ્યે ભગવાન પરશુરામની મૂર્તિ પ્રતિષ્ઠાનું અનાવરણ કરવામાં આવ્યું અને સાથે જ આ છોટાઉદેપુર નગર એક વિકાસના પંથે આગળ વધી રહ્યું છે। ત્યારે 134 લાખના સ્પોર્ટના સંકુલોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 5 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર વિકાસ પથની પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું। ત્યારે સમગ્ર નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ કાર્યક્રમમાં મારી સાથે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન, ઉપપ્રમુખ પરવેશભાઈ અને બ્રહ્મ સમાજના પ્રમુખ એવા હરીશભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા। ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ।